થોડી ઘણી ખરીદી બાકી હતી, જે વસ્તુ નહોતું મળ્યું ને અમારે આજે બાવળા લેવા માટે જવાનું છે. અને હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર બધાને. આશા કરું છું કે બધા મજામાં થશો અને હું પણ મજામાં છું. તો છે ને આજે અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને છે ને આજે આપણે જવાનું છે બાવળા, કારણ કે છે ને થોડી ઘણી ખરીદી બાકી હતી, જે વસ્તુ નહોતું મળ્યું ને અમારે આજે બાવળા લેવા માટે જવાનું છે. અને ભાભીને એ લોકોને જવાનું છે, એ લોકોને લેવાનો તો ઘણો ખરો સામાન. તો છે ને અમારા હાથે હાથે જવાનું છે બાવળા. અને આધુને ત્યાંને છે ને બપોર સુવડાઈ જવાના છે, કારણ કે તડકો વધારે હોય એટલે એ લોકો નથી લઈ જવાનું. હું બેન ને ભાભી બધા જવાના છીએ. ભાભી એટલે મારા મોટા બાપુ છોકરાનો બધા જવાના છીએ. તો છે ને હાલો તમને મારી સાથે લઈ જાઓ બાવળા. તો બાવળા જઈને પછી મળીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. બાવળામાં તડકો બાપા મને ખબર બહુ તડકો હતો. અને અમે તો ગયા ત્યાં ખરાબ હતો, આપણે બપોર આને જાય જવાનું હોય ગયા હતા 4 વાગે આવ્યા હતા, ગયા હતા 4:30 ઉપર થઈ ગયું, ગયા હતા નાસ્તો છે કોઈ સાધનવાળા નવરા નહોતા એટલે છૂટા સાધનમાં ગયા હતા, રિક્ષામાં ગયા હતા. રિક્ષામાં આવ્યા કે ગાડીનું તો પડ્યું હતું પણ કોઈ ડ્રાઈવર નહોતું, માટે બધા કામ ગયા ગયા હતા. બેન આવીને બેસી ગઈ છે મશીન ઉપર. હેલો ફેમિલી, તો જો અત્યારે વાગી ગયા છે 7 અને અત્યારે છે અમારા ઘર હાલ મંદિર છે, ત્યાં થાય છે આરતી. તો આપણે જવાનું છે આરતીમાં, તો તમને બતાવી દેશે ને લઈ જાઓ આરતીમાં. હાલો. અહીંયા છે ને મારી મમ્મી ગાય છે ભોળાનાથની માળા. તો અમારે છે ને ડેલી આ રૂટીન હોય. જો આ લોકોને અમે આવી ત્યાં અમે લાભ લેવી છે. આ શું છે ને ઓછા બૈરા છે, નકર તો બહુ બધા હોય. હેલો ફેમિલી, તો જોશે ને ફાઇનલી આપણે મંદિરથી આવીને ખાઈ પીને બધું કરીને નવરા થઈ ગયા છીએ અને વાધુબેન સૂઈ ગયા છે. આપણે હવે સુવાની તૈયારી કરવાની છે, કારણ કે આજે તે બાવળા ગયા આમ ગયા ને એવું બધું હતું એટલે થઈ ગયા છીએ.
અને છે ને હવે તો એક પછી એક બધા મહેમાન આવતા જાય છે. બેન આવેલી હતી, પછી હું આવી, પછી મારી ભત્રીજી આવી અને કાકા બાપાની બધી બહેનો હવે છે ને એક પછી એક આવે છે. કારણ કે કાલે તો હવે આપણે સાંજે ગણેશ સ્થાપનાની બધી રસમની બધું ચાલુ થઈ જશે, એટલે કાલ તો બધી બહેનો આવી જશે ને આપણે છે ને આપણે બધી બહેનોને મળશું. કારણ કે આમ તો અમારે બધાને મળવાનું થાય નહીં, બધું એક આમ રે ને એક આમ રે, અને પાછા છોકરાને સ્કૂલું હોય એટલે કે રેગ્યુલર દિવસોમાં તો અમારે મળાય ને, ક્યારેક આમ મળ્યા હોય તો, પણ પ્રસંગમાં તો છે ને અમે બધા ભેગા થઈએ જ તે તો છે ને આમ કાકા બાપાની બધું બહેનોને આમ મળવાનો આમ કેવો ઉત્સાહ હોય. તો છે ને કાલ બધાને આપણે મળશું. અને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરવી, મળવી મારા નવા વિડીયોમાં. તો છે ને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.